આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર પીએ પીએસઆઈ સીધા સસ્પેન્ડ થશે, જ્યારે લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી નક્કી। જેની મિત્રો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો એ મિત્રો ધરતીપુત્રો માટે સૌથી અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા, કારણ કે મેઘરાજાના મિત્રો અમી છાંટણા આવી ગયા છે અને વીજળીના કડાકા ભડાકા સાથે બગોદરામાં મિત્રો ધોધમાર વરસાદ ખાબક્યો। આ બાજુ મિત્રો અમદાવાદમાં પણ ઝાપટા પડ્યા છે। તો મિત્રો બીજી તરફ સિઝનના આ પહેલા ધીમી ધારે શરૂ થયેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં મિત્રો ભારે આનંદની લાગણી છવાઈ છે। ખેડૂતો માટે બીજા સૌથી મહત્વના મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો ખેડૂતોના હિત માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, અને મિત્રો આ ચુકાદો હવે વીજ લાઈન નાખવાની મંજૂરીનો હુકમ હવે રદ કરવામાં આવ્યો। ગુજરાતમાં સતત ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે મિત્રો માર્ગ અકસ્માત ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે મિત્રો હેલ્મેટ સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત થયા, જ્યારે મિત્રો ચાલકોની બેદરકારી જીવલેણ બની। વડોદરામાં ભયાનક અકસ્માત સર્જાયો, જ્યારે મિત્રો રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ અને 7 લોકોના દર્દનાક મોત થયા। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। હવે મિત્રો ગુજરાત સહિત દેશભરના ધરતીપુત્રો જેની રાહ જોઈ રહ્યા છે તે મિત્રો ચોમાસાને લઈને મિત્રો હવામાન વિભાગે ચિંતાજનક આંકડા જાહેર કર્યા છે, એટલે કે મિત્રો ચોમાસાને હજુ મુંબઈ મિત્રો પહોંચતા 8 દિવસ લાગશે અને મિત્રો ગુજરાત માટે ચિંતાનો વિષય બની રહ્યો છે। આ સમાચાર મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે કરોડો ખેડૂતો માટે ખુશખબર આવી છે। એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આવવાની તારીખ જાહેર કરવામાં આવી છે અને હવે મિત્રો તમારા ખાતામાં ટૂંક જ સમયમાં 2000 રૂપિયાનો હપ્તો આવી જશે। એટલે કે મિત્રો ખેડૂતોના ખાતામાં આવશે હવે નાણાં, જ્યારે મિત્રો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર કરવામાં આવી છે, જ્યારે મિત્રો દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા અને આનંદના સમાચાર કહી શકાય, કારણ કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 23મા હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોનો ઇંતજાર હવે મિત્રો ખતમ થવા જઈ રહ્યો છે, કારણ કે મિત્રો આ યોજના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર 23મો હપ્તો જાહેર કરવાની સત્તાવાર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। જ્યારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 20 જૂન ધ્યાનથી સાંભળી લેજો દરેક ખેડૂત, એટલે કે તમારા ખાતામાં આગામી 20 જૂન 2026ના રોજ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરવામાં આવશે, એટલે કે 2000 રૂપિયા જમા કરવામાં આવશે। અને જે પણ ખેડૂત મિત્રોને ઈ કેવાયસી બાકી છે તો મિત્રો હવે ટૂંક જ સમયમાં કરાવી લેજો, કારણ કે તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો નહીં આવે જો ઈ કેવાયસી નહીં કરાવી હોય તો। ત્યારબાદ મિત્રો અમરેલીમાં 1.22 કરોડની સાયબર છેતરપિંડીનો આરોપી સુરતથી ઝડપાયો, જ્યારે લોન આપવાના બહાને મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી ફ્રોડના નાણાંની હેરાફેરી કરતો હતો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ સ્કૂલોના શિક્ષકો ઉપર ફરી એકવાર કામનું ભારણ વધી ગયું છે। જ્યારે મિત્રો મળતી જાણકારી પ્રમાણે હાલમાં મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે, ત્યારે મિત્રો આ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા માટે મિત્રો શિક્ષકોને વસ્તી ગણતરીની સાથે હવે મિત્રો પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ ગરમાયું, જ્યારે ટ્રેક્ટર રેલીમાં આપ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ મિત્રો જોડાઈને રાજકીય સ્ટન્ટ કર્યાનો કોંગ્રેસનો પણ આરોપ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વાવથરાદમાં શિક્ષણ કાર્ય ખાડે, જ્યારે જિલ્લામાં 1000 શિક્ષકોની ઘટ જોવા મળી અને મિત્રો લાંબા અંતરના અપડાઉનથી 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં। આવનારા સમયમાં મિત્રો ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે તેમ, કારણ કે 4 દિવસમાં 16% કડાકો જોવા મળ્યો, જ્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની પણ આશા ફરી એકવાર જાગશે। ધંધુકામાં મિત્રો 10 રૂપિયાની અને 20 રૂપિયાની ચલણી નોટો સહિત પરચુરણની તંગીથી વેપારી પરેશાન જોવા મળ્યા, જ્યારે ફાટેલી મેલી નોટો અથવા ઉધારમાં વેપાર કરવા લોકો મજબૂર। અમદાવાદમાં શેરબજારના નામે સગા મામા સાથે 10 કરોડની વધુની ઠગાઈ, જ્યારે સીએ દંપતીની ધરપકડ કરવામાં આવી।
હવે તે મિત્રો ગેરસરહદે ચાલતા ગેરકાયદેસર રિસોર્ટ હોટેલો મુદ્દે PIL જ્યારે બફર ઝોનમાં લોકોના પ્રવેશ ઉપર સત્તંદર પ્રતિબંધ મૂકો જ્યારે ગુજરાત હાઈકોર્ટ. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન અને જૂની પેન્શન યોજના અને ટેટ ટાટ મુક્તિથી ઉગ્ર માંગ સાથે ધરણા અને રેલી ઉપર આવ્યા અને મિત્રો અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં મહારેલી અને ધરણા ઉપર બેઠા. હાલ અત્યારે બીજા એક સૌથી અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો કચ્છમાં રેલ વિકાસની ગતિ આવી સામે અને ભારતીય રેલવેએ ગુજરાતમાં 493 કરોડના આદિપુર ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મોટી મંજૂરી. ગુજરાતના દરેક વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે કેન્દ્ર સરકારે નેટની રી એક્ઝામ યોજાય તે પહેલા સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ ઉપર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે અને સરકારના આ નિર્ણય ઉપર લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુસ્સે થયા. ત્યારબાદ મિત્રો PM નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણી કરવી ખડકેને પડી ભારે, કારણ કે બીજેપી સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ. મિત્રો મોદી છે ત્યાં સુધી અમેરિકા ભારતની સાથે ઊભું રહેશે, જ્યારે G7 સમિટીમાં ટ્રમ્પનું મોટું વચન. મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ફરી એકવાર ગરમાયું, જ્યારે વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન ઉપર સાધ્યું નિશાન. બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતના લેબર માર્કેટમાં મંદી જોવા મળી, જ્યારે મિત્રો બેરોજગારીનો દર વધી 5.5% અને 11 મહિનાની ટોચની સપાટીએ પહોંચી ગયો, જ્યારે મિત્રો એપ્રિલમાં પુરુષોમાં 5.1% રહેલો બેકારીનો દર મેમાં વધીને મિત્રો 5.4% અને જ્યારે મહિલાઓમાં પણ બેકારીનો દર એપ્રિલમાં 5.4 થી વધીને 5.6% થઈ ગયો. ત્યારબાદ મિત્રો મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ, કારણ કે મિત્રો ગત વર્ષે 13,000 વિદ્યાર્થીઓએ લીધો હતો પ્રવેશ. હવે તે મિત્રો નાઇટ પેટ્રોલિંગ, જ્યારે ઝેરોક્સ દુકાનો ઉપર નજર રાખવામાં આવશે અને ગુજરાતમાં નેટ યુજીની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જ્યારે રામ મંદિરમાંથી 40 પેટનું દાન, 2 કિલો સોનાની ગદા ગુમ અને 42 થી વધુ કર્મચારીઓની હવે પૂછપરછ કરવામાં આવશે અને SITની સતત બીજા દિવસે અયોધ્યા પહોંચી ટીમ, જ્યારે મિત્રો SITની 15 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે અને ટ્રસ્ટના સભ્યોને પણ પૂછપરછ થઈ શકે તેમ. ત્યારબાદ મિત્રો કાશ્મીર છોડો, સબસિડી તમારા મોં ઉપર મારીશું, જ્યારે POKમાં પાકિસ્તાન સામે બળવો અને મિત્રો ભારત સાથે વેપારની પણ માંગ. હવે મિત્રો જોઈ લઈએ, અમેરિકાએ ફરી એકવાર ભારતનું ટેન્શન વધાર્યું, કારણ કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ. ત્યારબાદ મિત્રો સીમાંકન બિલ 2026માં બંગાળ તમિલનાડુના સમીકરણો બદલાતા મિત્રો મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન.